તો રાજ્ય અને કેન્દ્રમાં આધાર કાર્ડ લિંક અને અપડેટ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાનગર પોલીસને એવી સફળતા મળી છે કે જાણે એક પરિવારના દીકરાનો 7 મહિના બાદ પુનઃ માતા પિતા સાથે મિલન કરાવ્યું। જોઈએ આ રિપોર્ટ। આધાર કાર્ડ લિંક અને અપડેટ કરવાની પ્રક્રિયા રાજ્ય સહિત દેશભરમાં ચાલી રહી છે, જેનાથી સામાન્ય જનતાને વ્યવહારુ જીવનમાં અનેક લાભ થતા હોય છે। પણ જૂનાગઢના કિશોરભાઈને તો એવો લાભ થયો છે કે તેઓ આજીવન તેને યાદ રાખશે, કેમ કે 7 મહિના બાદ તેમનો એકનો એક દીકરો પાછો મળી આવ્યો છે, અને તે પણ આધાર કાર્ડને લઈને। હકીકતમાં બન્યું એમ હતું કે કિશોરભાઈએ પોતાના દીકરાને ધોરણ 12ના અભ્યાસ બાદ વિદ્યાનગરની કોલેજમાં BCA કરવા મોકલ્યો હતો। જો કે બીજા સેમેસ્ટરના પેપર પૂરા થયા બાદ 19 વર્ષીય મિત કોઈને પણ કંઈ કહ્યા વગર હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો, કેમ કે તેને ભણવામાં બહુ રસ ન હતો। ત્યારબાદ તેના કુટુંબીજનોને જાણ થતા પરિવારે વિદ્યાનગર પોલીસ મથકે દીકરાની ગુમ થયાની ફરિયાદ લખાવી હતી। વિદ્યાનગર પોલીસે મિતના કોલ અને લોકેશનના આધારે વડોદરાથી લઈને દિલ્હી અને અમૃતસર સુધી તપાસ હાથ ધરી હતી, પરંતુ મિતનો કોઈ જ પત્તો મળ્યો ન હતો। આખરે 7 મહિના બાદ મિતના જૂનાગઢ સ્થિત ઘરે તેના નામનો એક પત્ર આવ્યો, જેમાંથી મિતનું આધાર કાર્ડ નીકળ્યું અને તેનો પરિવાર આધાર કાર્ડ લઈને સીધું વિદ્યાનગર પોલીસ સ્ટેશન દોડી આવ્યું। બધી રીતે તપાસ કરી, દિલ્હી, અમૃતસર, પણ તોય ક્યાંય ભાળ નહોતી મળતી, એને મોબાઈલની કોઈ ડિટેલ નહોતી આવતી। પછી એક જ આધાર કાર્ડની લિંક આવી અને એની ઉપરથી અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ આધાર કાર્ડ આવ્યું છે, એમાં એક નંબર હતા, એ નંબર ઉપરથી વિદ્યાનગર પોલીસે તપાસ કરી અને એનું લોકેશન કાઢ્યું અને એને કોટાથી મળી આવ્યો। વિદ્યાનગર પોલીસે આધાર કાર્ડ જોતા મિતે અપડેટ કરાવેલ મોબાઈલ નંબર મળી આવ્યો હતો, જેનું લોકેશન રાજસ્થાન મળી આવ્યું। પોલીસે મિતના પિતાને સાથે રાખી એક ટીમ રાજસ્થાન રવાના કરી દીધી અને કોટા સ્થિત ગુરુકૃપા નામની હોટલમાં મિત વેઇટર તરીકે કામ કરતો મળી આવ્યો। હું સેમકોમ કોલેજમાં BCA ના સેકન્ડ યરમાં સ્ટડી કરતો હતો। જ્યારે એક્ઝામ આવી ત્યારે થોડી મૂંઝવણના લીધે, થોડું અંદરને અંદર ગભરામણના લીધે મેં અલગ ડિસિઝન લઈ લીધું, ઇન્ડિપેન્ડન્ટ થવાનું। તો મેં બહાર કામ શોધવાનું નક્કી કર્યું। તો પછી મેં અંદર ગભરામણ, થોડા ટેન્શન લીધે પરિવારને જણાવવાનું જરૂરી ના સમજ્યું, તો મેં મારી ખુદના જ વિચારોને મેં બહાર જતો રહેલો। બહાર 7 મહિના અલગ કોટા કામ કર્યું હોટલની અંદર। હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે જે આધારનું અપડેટ કરવામાં આવે છે, એના ભાગરૂપે જ આ મિતે પોતાનું આધાર છે અપડેટ કરેલું KYC દ્વારા, અને જેના આધાર પર આધાર કાર્ડ અપલોડ થતા અને અપગ્રેડ થતા એનું આધાર કાર્ડ જૂનાગઢના એડ્રેસ પર આવેલું હતું। એમાં જે મોબાઈલ નંબર મળી આવેલો હતો એ મોબાઈલ અમે ટ્રેસ કરેલો અને મોબાઈલની કોલ ડિટેલને આધારે વિદ્યાનગરની પોલીસની ટીમ તેના પિતાને લઈ અને રાજસ્થાનના કોટા ખાતે ગુરુકૃપા ધાબામાં વેઇટર તરીકે કામ કરતા મિતને છેલ્લા 7 મહિનાથી જે ત્યાં વેઇટર તરીકે કામ કરતા તેને શોધી લાવવામાં સફળતા મળેલ છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રગતિશીલ યોજના આધાર અપડેટ અને લિંકના કારણે એક કુટુંબના 19 વર્ષીય દીકરાનો પરિવાર સાથે 7 મહિના બાદ ફરી મેળાપ થયો, અને વિદ્યાનગર પોલીસને પણ આટલા મહિના બાદ અંતે મિતને શોધવામાં સફળતા મળી। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।